કિંમતે વેચ્યા. આના માટે ન્યુમેટિક ડનલોપ ટાયર કંપનીએ સેલ્ફબ્રિજ ઉપર કેસ કર્યો કે ભાઈ તે કરારનો ભંગ કર્યો છે. તો હવે કરાર કોની વચ્ચે થયેલો છે? આ સંજોગોમાં શું એ શક્ય બને કે ન્યુમેટિક ડનલોપ ટાયર કંપની સેલ્ફબ્રિજ ઉપર દાવો કરી શકે? કેસનો નિર્ણય આ પ્રમાણે આવ્યો કે કરાર થયો છે કોની વચ્ચે? સેલ્ફબ્રિજ અને ડનલોપ ટાયર કંપની વચ્ચે. તો આ બંને પક્ષકારો વચ્ચેની અંદર જે કરાર થયો છે, તો જો કોઈ પણ કરાર ભંગ માટે દાવો માંડી શકે તો એ અધિકાર ડનલોપ ટાયર કંપનીને છે. અને કરાર બીજો થયો છે ડનલોપ ટાયર કંપની અને ન્યુમેટિક ડનલોપ ટાયર કંપનીને. તો ન્યુમેટિક ડનલોપ ટાયર કંપનીએ જો કેસ કરવો હોય તો એણે ડનલોપ ટાયર કંપની ઉપર કેસ કરવો પડે. તો આખા જે કેસની અંદર આની ઉપર જે કેસ લગાડ્યો, આ કેસ કેન્સલ થયો અને ફરીવાર આની ઉપર આ કરી શકે, આની ઉપર આ કરી શકે. તો ન્યુમેટિક ડનલોપ ટાયર કંપની અને ડનલોપની વચ્ચે જે છે પ્રાઇવેટી ઓફ કોન્ટ્રાક્ટ, નહીતર શું થઈ શકે? બે પક્ષકારો એકબીજા સાથે કરાર કરે તો કોઈ ત્રાહિત પક્ષકાર આ બે જણાએ આ કર્યું, આ ન કર્યું. There would be number of the cases pending in the court of law. So accordingly, the stranger to a contract cannot sue. જે કરારના પક્ષકારો સિવાયના ત્રાહિત પક્ષકારો છે તે કોઈ કરારનું પાલન કરાવી શકે નહીં. તો સેલ્ફબ્રિજે જે કરાર ભંગ કર્યો તેના માટેનો દાવો ડનલોપ ટાયર કંપનીએ કરવો પડે. તો હવે હાજી, બરાબર છે. કરાર પરત્વેની રહિત વ્યક્તિ ક્યારેય ભારત દેશમાં આપણા કાયદા અનુસાર કરારને અમલમાં મૂકવા માટે દાવો કરી શકતી નથી. અને આ જેમ આપણે અવેજની વ્યાખ્યા કહી, તો આ વ્યાખ્યા મુજબ જો આપણે આગળ વધીએ તો બીજા આવશ્યક કેટલાક તત્વો આપણી સામે આવે છે. તો કાજલબેન, અવેજ જે કંઈક હોય છે ને, એ કંઈક વિશે તો આપણને મેડમ જણાવશે, અને કંઈક જે તમે કહો છો કે એ કંઈક કયા રૂપમાં હોઈ શકે છે એના વિશે આપણે વિદ્યાર્થી મિત્રોને ઇટ્સ વેરી ક્રિટિકલ. જે આપણે અગાઉનામાં એક કેસ જોઈ ગયા, આપણે જાણીએ છીએ કે જો કોઈ પણ કરારમાં અવેજ નથી તો કરાર રદબાતલ થાય છે. બરાબર. એ આપણે કરાર વિશેના આવશ્યક તત્વો જ્યારે ડિસ્કસ કર્યા તે જ વખતે આપણે આ જોઈ ગયા હતા કે જ્યારે પણ કરાર કરવાનો હોય તો અવેજ બહુ જરૂરી છે. જો અવેજ નથી કરારમાં તો કરાર રદબાતલ થાય છે. એમાં આપણે પહેલામાં અબ્દુલ અઝીઝ વર્સિસ માઝૂમ અલીનો એક કેસ અગાઉ આપણે સ્લાઇડની અંદર જોઈ ગયા. તો એ પ્રમાણે એક મસ્જિદની અંદર એના રિપેરિંગ માટે માઝૂમ અલીએ પ્રોમિસ આપ્યું છે, વચન આપ્યું છે કે આ મસ્જિદના રિપેરિંગ માટે હું એક્સ અમાઉન્ટ આપીશ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઇટ્સ 25,000 રૂપીઝ હી પ્રોમિસીસ. તો આ 25,000 રૂપિયા એણે આપવાનું વચન આપ્યું અને એ કેટલી વાર પહેલાં ભાઈ માંગે પણ એ પૈસા આપતા નથી. તો આના ઉપર દાવો કરે છે કે ભાઈ તમે મને મસ્જિદના રિપેરિંગ માટે પૈસા માંગો છો, વચન આપ્યું છે કે હું કરાવી આપીશ અને છતાં પણ તમે પૈસા આપતા નથી. આ દાવામાં આવું ફળીભૂત થયું કે ભાઈ એ તમને 25,000 આપે એના બદલામાં તમને શું મળે? તો જ્યારે અવેજના બદલામાં કંઈ નથી તે સંજોગોમાં કરાર રદબાતલ થાય છે. પણ એટ ધ સેમ ટાઈમ એક ક્યુરી વર્સિસ મિસા કરીને જે કેસ હતો જેની અંદર કંઈકની ડેફિનેશન એટલી સુંદર રીતે આપી છે, જેના આધારે એક બીજો કેસ થયો સિમિલર ફેક્ટ્સ, કેદારનાથ વર્સિસ ગૌરી મોહમ્મદ. આમાં આવી જ રીતે એક ટાઉન હોલ છે જેનો મેનેજર છે કેદારનાથ અને ગૌરી મોહમ્મદ એને પ્રોમિસ કરે છે કે ભાઈ આ ટાઉન હોલનું તું રિપેરિંગ કરાવડાવજે અને આ રિપેરિંગ માટે એક્સ અમાઉન્ટ. સો લેટ્સ સે ધ સેમ એક્ઝામ્પલ, લેટ્સ સે હી ઇઝ ગિવિંગ પ્રોમિસ ટુ પે 25,000. હવે આ ભાઈએ જે વચન આપ્યું, સંજોગો બંનેના આવી રીતે જુદા છે કે કેદારનાથે ગૌરી મોહમ્મદના વચન ઉપર આધાર રાખીને બધું રિપેરિંગ કામ કરાવી લીધું. રિપેર કરાવવા માટે જરૂરી નથી કે યુ નીડ ટુ પે કેશ. તો આ બધાનું જે એણે સમારકામ ને બધું હતું થઈ ગયું. હવે પેમેન્ટ કરવાનો વારો આવ્યો એટલે ગૌરી મોહમ્મદને કહ્યું ભાઈ તમે પ્રોમિસ આપ્યું હતું એ પ્રમાણે મેં આ ટાઉન હોલમાં બધું રિપેરિંગ કરાવી લીધું, નાવ યુ મેક ધ પેમેન્ટ. ધ સેમ લોજિક હી અપ્લાઇડ. ભાઈ હું તમને 25 આપું એના બદલામાં મને શું મળે? તો અવેજ વિનાના કરાર રદબાતલ છે. નાવ હિયર ધેર ઇઝ અ સિચ્યુએશન એન્ડ જે કાયદો છે એ ખૂબ સ્પષ્ટપણે એ જણાવે છે કે નોર્મલી આપણે કંઈકના બદલામાં કંઈક જ્યારે કહીએ છીએ ત્યારે એવું માનીએ છીએ કે કંઈક ફાયદો થવો જોઈએ, કંઈક નફો મળવો જોઈએ, કોઈક
હિત હોવું જોઈએ, કોઈ પ્રોપર્ટીમાં કોઈક ઇન્ટરેસ્ટ હોવું જોઈએ, તો જ એને અવેજ કહેવાય. પણ સ્પેસિફિકલી ક્યુરી વર્સિસ મિસામાં જજનું આ સ્ટેટમેન્ટ છે કે જ્યારે બે પક્ષકારોમાંથી બીજા પક્ષકારે જો એ વ્યક્તિના વચનના આધારે કોઈ જવાબદારી ઊભી કરી હોય કે સામેની વ્યક્તિને જો લોસ થતો હોય, કોઈ નુકસાન થાય, કોઈ ડેટ્રીમેન્ટ થાય, તે સંજોગોમાં આવું નુકસાન, લોસ જેને કહેવાય, ડેટ્રીમેન્ટ જેને કહેવાય, કે કોઈ જવાબદારી ઊભી થઈ હોય, આને પણ ઇન ધ સેન્સ ઓફ લો ઇઝ કન્સિડર્ડ ધ કન્સિડરેશન. યસ. તો આ જે કંઈક છે એનો અર્થ આપણે આવું માનવાને કારણ નથી કે મને કંઈ ફાયદો જ થવો જોઈએ. બરાબર. જો આ મને ફાયદો થયો છે તો આ કન્સિડરેશન છે. સામેની વ્યક્તિ આના જવાબદારીમાં, જેમ આપણે આ કેદારનાથ વર્સિસ ગૌરી મોહમ્મદના કેસમાં જોઈ ગયા, એ કેદારનાથ વર્સિસ ગૌરી મોહમ્મદના કેસમાં એના વચનના આધારે સામેના પક્ષકારે જવાબદારી ઊભી કરી છે. તો આ જવાબદારી ઊભી થઈ તે પૂરતો અવેજ છે. તો અબ્દુલ અઝીઝ વર્સિસ માઝૂમ અલી અવેજ નથી, કરાર રદબાતલ. પણ કેદારનાથ વર્સિસ ગૌરી મોહમ્મદ જવાબદારી ઊભી થઈ, એ અવેજ છે. યસ. માટે એના પૈસા પૂરેપૂરા ગૌરી મોહમ્મદે ચૂકવવા પડે, એ બંધાયેલો છે. અને ઘણીવાર મેડમ એવું વચન આપવાની પાછળનો ઉદ્દેશનો પણ ઘણીવાર ખ્યાલ લેવામાં આવે છે. ઇફ ઇટ ઇઝ ફોર ચેરિટેબલ પર્પઝીસ, તો ચેરિટેબલ પર્પઝીસ માટે આપણે તેનો અમલ કરાવતા નથી એવું મોટા ભાગે. અને જ્યારે આપણે ટીવાય બીકોમના વિદ્યાર્થીઓ છે અને એ લોકો જ્યારે કંઈકના બદલામાં કંઈક અત્યારે આ તબક્કે તમે શીખી રહ્યા છો, ત્યારે તમે ચોક્કસ જ્યારે ટીવાય બીકોમ પાસ કર્યા પછી ક્યાંક થોડી નાની મોટી નોકરી કરીને આગળ હાયર એજ્યુકેશન પ્રાપ્ત કરવાની કોશિશ કરશો, ત્યારે એટલું ચોક્કસ ધ્યાનમાં રાખજો કે તમે જે પણ કંઈ પ્રકારના પરિશ્રમ કોઈ પણ નોકરીમાં કરતા હો, તો યથા પરિશ્રમ નહીં, એઝ મચ એઝ નહીં, પણ તમને કંઈક તો પાછું મળવું જ જોઈએ. અને ચોક્કસ તમને મળશે જ એવી આશા પણ અમે તમારા શિક્ષકો તરીકે રાખીએ જ છીએ. અને તમને બિલકુલ આ કહીએ છીએ કે કંઈકના બદલામાં તમને કંઈક ના મળે તો બેટા તમે તેવી સમજૂતીનો અમલ નથી કરાવી શકવાના. અને એટલું બધું અગત્યનું છે કોઈ પણ કરારમાં અવેજ. આ કંઈક વિશે તો આપણે મેડમ પાસે જાણ્યું, પછી અવેજના બીજા કંઈક આવશ્યક તત્વો કાજલબેન આપણે વિદ્યાર્થી સ્ક્રીન પર છે. હા, અવેજ ભૂતકાળનો, વર્તમાનનો કે ભવિષ્યનો હોઈ શકે. બરાબર. હવે અવેજની જે વ્યાખ્યા આપણે જોઈ, તો વ્યાખ્યામાં સ્પષ્ટપણે જણાયેલું છે કે કંઈક કર્યું હોય કે કરતા અટક્યો હોય, બરાબર. કંઈક કરે કે કરતા અટકે, કંઈક કરવાનું કે કરતા અટકવાનું વચન આપે. આ જે શબ્દો છે ને, એ શબ્દો જ એ સૂચવે છે કે અવેજ ભૂતકાળનો હોઈ શકે, વર્તમાનનો હોઈ શકે અને ભવિષ્યનો હોઈ શકે. ભારતીય કરારધારો જે છે એ ભારતીય કરારધારા મુજબ એવી જોગવાઈ કરેલી છે કે જો કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં કંઈક કાર્ય કર્યું હોય અને એના વતી એને અત્યારે કંઈક આપવામાં આવે, તો એને ભૂતકાળનો અવેજ ગણવામાં આવે છે અને એ કાર્યને કાયદેસર ગણવામાં આવે છે. એ જ રીતે અત્યારે તાત્કાલિક કંઈક કરો છો અને બદલામાં કંઈક મેળવો છો, તો એને આપણે વર્તમાનનો અવેજ ગણી શકીએ છીએ. અને ભવિષ્યમાં કંઈક આપવાનું વચન આપો અને કંઈક મેળવો, તો એને પણ આપણે ભવિષ્યનો અવેજ કહી શકીએ. બહુ સિમ્પલ ઉદાહરણ આપું હું તમને. તમે જો ક્લાસમાં નોટ્સ લખતા હો, તો તમે જો ભૂતકાળમાં તમારા મિત્રને નોટ આપી હોય લખવા, તો તમને એ અત્યારના આપશે, તો આપણે શું કહી શકીએ એને? એ ભૂતકાળનો અવેજ કહેવાય. ભૂતકાળના અવેજના બદલામાં વર્તમાનમાં વળતર. બરાબર છે. તમે કોઈ દુકાનમાં ખરીદી કરવા જાઓ છો, કિંમત ચૂકવો છો અને વસ્તુ લઈને આવો છો, એને આપણે વર્તમાનનો અવેજ ગણી શકીશું. અને એ જ ફરી એક્ઝામ્પલ લઈએ, તમે તમારા મિત્રને અત્યારે નોટ આપો છો, બુક આપો છો અને એમ કહો છો હું તને અત્યારે બુક આપું છું, પણ ભવિષ્યમાં મને જરૂર પડશે તો તારે આપવી પડશે, તો આપણે એને ભૂતકાળનો અવેજ ગણી શકીએ છીએ. ચોક્કસ. કાજલબેન, આપણે જ્યાં તમે કહો ને ખરીદીની બાબતમાં, તો સેમ આઈ મીન કોન્ટ્રાક્ટ એક્ટ, આપણે સેલ ઓફ ગુડ્સમાં જે કંઈ અત્યારના વ્યવહારો બને છે ને, ભૂતકાળને સિમ્પલ છે કે તમે કોઈક વાર એડવાન્સમાં પૈસા આપો છો અને એ એડવાન્સ પેમેન્ટ, દેર આર મેની ટર્મ્સ લાઈક 25% એડવાન્સ આપો અને તમને મહિના પછી ડિલિવરી કરવામાં આવશે. તોનો અવેજ બંનેનો સામસામે હાજર છે. તમે અત્યારે 25% આપ્યા છે, જેનો અવેજ તમને પછી મળવાનો છે, તો ભૂતકાળમાં પૈસા ગયા. અને એટ ધ સેમ ટાઈમ ઘણીવાર આવું બને છે કે ઓન ધ ક્રેડિટ, ડિફરન્ટ બિઝનેસીસ હેવ ડિફરન્ટ ક્રેડિટ ટર્મ્સ. તો કે અત્યારે વેચાણ થઈ ગયું છે આપણા બંને વચ્ચે, પણ હું તમને પેમેન્ટ 2 મહિના પછી કરીશ. 2 મહિનાની ઉધારી છે, 1 મહિનાની ઉધારી છે, 6 મહિનાની ઉધારી એ માલ આપ્યો છે, તો કન્સિડરેશન જે છે એક અત્યારે ગયું છે, પણ એનો બદલો મળવાનો છે ભવિષ્યમાં. તો ઇટ્સ લાઈક
past, present and future. All the three is been covered. અને જો એવું ના હોય ને તો પછી ભાડુઆત જ્યારે ભાડુઆત તરીકે કોઈ ઘરમાં ટેનન્ટ તરીકે રહેતો હોય તો એ પૂરો સમય પૂરો થઈ ગયા પછી જ તમને હવેજ આપે છે ને જે કોઈ ઘરનો માલિક હોય એને. અથવા એ તો જવા દો, ભાડુઆતની વાત તો મહિનામાં થાય છે, પણ ધારો કે કાજલબેનનો બેન્કિંગનો બિઝનેસ હોય અને આ બેન્કર પાસેથી મેં 10 લાખ રૂપિયા 10% વ્યાજ પેટે લીધા છે અને હું વચન આપું છું કે આવનાર 15 વર્ષમાં આ ચૂકવીશ, તો આજે મને એમની પાસેથી મળ્યા છે 10 લાખ રૂપિયા, પણ હું એમને એ 10 લાખ રૂપિયા 15 વર્ષ દરમિયાન પાછા આપવાની છું. એટલે ભવિષ્યમાં પણ આ ભૂતકાળમાં અપાયેલ અવેજનું પાલન થઈ શકે છે. ચોક્કસ. એક વસ્તુ અહીંયા બહુ મહત્વની છે જે હું ફરી સમજાઈશ કે ભારતીય કરાર ધારા મુજબ ત્રણેય કાળનો અવેજ માન્ય છે. બિલકુલ. ઇંગ્લેન્ડમાં ભૂતકાળનો અવેજ માન્ય રાખવામાં આવતો નથી. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે અભ્યાસક્રમની દ્રષ્ટિએ જોઈએ છે, સમજવાની દ્રષ્ટિએ જોઈએ છે, તો તમારા સિલેબસ પ્રમાણે અથવા તમે જે ભણો છો અને એમાં તમને જે પ્રશ્નો પૂછવામાં આવે છે અને એમાં જ્યારે તમે જવાબ લખો છો ત્યારે આ પ્રકારની કમ્પેરિઝન તમે દર્શાવો તો કદાચ એની વધારે સારી ઇફેક્ટ પડી શકે છે. ચોક્કસ. જેનાથી ખ્યાલ આવે છે કે તમે સમજી શક્યા છો કે આપણા કાયદામાં શું છે અને જે કાયદા ઉપરથી આપણો કાયદો ઉતરી આવ્યો છે એ કાયદામાં શું જોગવાઈ છે. એના પછીના નેક્સ્ટ જે છે તત્વમાં અનુરાધા મેડમ. અવેજ માટે કંઈક કામ કર્યું હોય અથવા કંઈક કામ કરતા અટક્યો હોય, જ્યારે કોઈ પણ પક્ષકાર બીજાના માટે કંઈક કરે અને ત્યારે કંઈક કરતાં અટકવાનું વચન આપે તેને પણ કાયદો બહુ જ સારી રીતે માન્યતા રાખે છે. પરંતુ આમાં એક બાબત ધ્યાનમાં રાખવાની કે કાયદો જે પણ કોઈ કાર્ય કરતાં અટકવા માટેના વચનને કાયદા વિરુદ્ધનું વચન માને તેવું વચન આપણે કોઈની પાસે લઈ ન શકીએ. કોઈની પાસે આપણે એ ઈચ્છા ધરાવે તેવી પ્રવૃત્તિ કરતાં તેને અવરોધક બને અથવા તેને અટકાવે એવી સમજૂતીને કાયદો માન્યતા આપશે નહીં. પરંતુ બંને પક્ષકાર જો સમર્થ પક્ષકાર હોય અને તેમના મરજી અનુસાર તેઓ નક્કી કરે કે હું અમુક કાર્ય કરવાનું વચન આપું છું અથવા અમુક કાર્ય કરવાથી અટકીશ તેવું વચન આપું છું, તો તેને કાયદો માન્યતા આપે છે. એટલે એનો અર્થ શું થાય છે મેડમ કે અવેજ તરીકે માત્ર કાર્ય જ કરવું જોઈએ એવું જરૂરી નથી. કાર્ય કરવું જોઈએ એવું પણ હોઈ શકે અથવા કાર્ય ન કરવું જોઈએ એવું પણ હોઈ શકે. દાખલા તરીકે તમારા મિત્ર પાસેથી તમારે 10,000 રૂપિયા લેવાના છે, બરાબર, અને એ તમારો સમય જતો રહ્યો છે, એ ચૂકવી શકતો નથી અને તમે એની પર કંઈક કાયદેસરના પગલાં લેવા માંગતા હો અને હું એમ કહું કે મેડમ તમે કાયદેસરના પગલાં ના લેશો ને એ તમને થોડું વ્યાજ આપી દેશે, બરાબર, તો તમે એ પગલાં એ વખતે ન લો. તો આ જે છે એને આપણે કયો ગણીશું કે કંઈક કરતા અટકવાનું કાર્ય કરતા અટકવાનું એટલે એનો અર્થ એ જ છે, એ જ સમજાવે છે આમાં કે માત્ર કરવું જ એ અવેજ નથી, બરાબર, ન કરવું એને પણ અવેજ ગણી શકાય છે. એ જ તો વિદ્યાર્થીઓને સમજાવું છું કે તમે કંઈક કરતા અટકો, પણ એવી વસ્તુ કરતા અટકો નહીં જેના ઉપર કાયદા દ્વારા અગાઉથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે અવેજ કાયદેસરનો હોવો જરૂરી છે, એ અનૈતિક ન હોવું જોઈએ અને અગત્યની વાત એ જાહેર નીતિના વિરુદ્ધનું ન હોય. જ્યારે કોઈ પણ બે પક્ષકાર એકબીજાની સાથે નક્કી કરીને કહે કે હું ચાહું છું કે તું આ વસ્તુ કર અને પક્ષકારો એકબીજાની વચ્ચે નક્કી કરીને તેવું કરવા જાય પરંતુ તે કૃત્ય જનરલ પબ્લિક પોલિસીઝના વિરુદ્ધનું હોય તો પછી કાયદા દ્વારા તેનો અમલ કરાવી શકાતો નથી. તેની સાથે જ બીજું પણ એક આવશ્યક તત્વ છે કે અવેજ વાસ્તવિક હોવો જરૂરી છે, તે આભાસી ન હોઈ શકે. અવેજ વાસ્તવિક હોવો જરૂરી છે અને આભાસી ન હોઈ શકે એના માટે મેડમ આપણે રાજેશ્રીબેન કંઈક ઓકે, અવેજ વાસ્તવિક હોવો જરૂરી છે એટલે ઇટ મસ્ટ બી સમથિંગ વિધિન ધ ટેન્જિબલ સ્ફિયર્સ કે તેનું ફૂલફિલમેન્ટ શક્ય છે. આ આટલા બધા આવશ્યક તત્વો આપણે અવેજના જોયા. હવે ત્રણેય પુસ્તકોમાં ઉદાહરણ આપેલું છે કે તમે એક મળદું છે એની અંદર જો જીવ નાખી દેશો તો હું તમને 1 લાખ રૂપિયા આપીશ. નાઉ ધીસ ઇઝ સમથિંગ કમ્પ્લીટલી આકાશમાંથી તારા તોડી આપશો તો હું તમને કંઈક આપીશ. અહીંયા એક છે ને બીજો પણ એક જસ્ટ આઈ વુડ લાઈક ટુ રાઇટ ડાઉન એન્ડ એક્સપ્લેન. હા, ચોક્કસ ચોક્કસ. ધેર ઇઝ અ કેસ, એ બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ છે. એટલે એક વકીલ છે જેને અસીલે કેસ આપ્યો છે. હવે યુ નો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે બધા પાસે પણ એ માહિતી હોય કે જ્યારે પણ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે ત્યારે એનું પહેલું સ્ટેજ હોય છે એડમિશન લેવલે કે પ્રાઇમા ફેસી કંઈ પણ આર્ગ્યુમેન્ટ્સ ચાલે તો એ પ્રાઇમા ફેસી આર્ગ્યુમેન્ટ્સથી
એને એડમિટ કરવામાં આવે કે હા જજને એવું લાગે છે કે આ કેસ ચાલવા જેવો છે, આની અંદર કંઈક મુદ્દો છે અને આ મુદ્દો છે એમ ગણીને અને એને એડમિટ કરવામાં આવે છે. તો એડમિશન લેવલ. દેન અનધર થિંગ ઇઝ કે ભાઈ એના આર્ગ્યુમેન્ટ્સ ચાલે છે સામે એ સેકન્ડરી સ્ટેજ છે કે સામે આર્ગ્યુમેન્ટ્સ કર્યા એન્ડ ધેન દેર ઇઝ અ ફાઇનલ હિયરિંગ. તો ફાઇનલ હિયરિંગ એ ત્રીજો સ્ટેજ આવે છે કે જ્યારે જજ પછી એના માટે જજમેન્ટ આપે છે ફાઇનલ મુદ્દાઓ સાંભળીને. તો રામકૃષ્ણ ચિત્તામન વર્સિસ કાલુ રાજુએ આ કેસ રામચંદ્ર ચિત્તામનને આપ્યો છે. ફી નક્કી કરી. નાઉ લેટ્સ ટેક ધ એક્ઝામ્પલ ધ ફીઝ ઇઝ 25,000 રૂપીસ અને આ 25,000ની ફીના બદલામાં રામચંદ્રએ કેસ લડવાનો છે. હવે જ્યારે ફાઇનલ હિયરિંગ ઉપર મેટર આવી તો કાલુ રાજુ બીકમ્સ ઇમ્પેશન્ટ અને એ એમ કહે છે કે જો ભાઈ મારા મિત્ર વકીલ તમે જે કરવું હોય તે કરો પણ આઈ વોન્ટ ટુ વિન ધ કેસ. તો તમે આ કેસ જીતાડી આપશો ને તો હું તમને બીજા 25,000 આપીશ. તો ભલે 25,000ની ફી નક્કી થઈ છે પણ હવે હું 50 આપીશ. અને એ કેસ આર્ગ્યુમેન્ટ્સની અંદર રામચંદ્ર ચિત્તામન જીતી જાય છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો કહો છો શું કરવું પડે? એને 50,000 ચૂકવવા પડે કે 25,000 ચૂકવવા પડે? તો આનો વકીલની જ્યારે વાત આવે છે ને ત્યારે એ બહુ આપણને જુદું લાગે છે. પણ ધ સેમ એક્ઝામ્પલ કે તમારા કોઈ નાના ભાઈ બહેનને ઓપરેશન કરવાનું છે, એપેન્ડિક્સનો દુખાવો પડ્યો, મમ્મી પપ્પા કોઈ છે નહીં હાજર, તમે ડૉક્ટર પાસે લઈ ગયા, કેટલી ફી છે? 25,000 રૂપિયા ફી છે. અને એ આમ બેનના પેઇનથી એકદમ આમ કૂદી રહી છે ને ડૉક્ટર લઈ જાય છે અને તમને આમ કે સહી કરી આપો, હવે તમે જવાબદાર છો, કંઈ પણ થાય તો. યુ બીકમ વેરી ઇમોશનલ એન્ડ ધેન યુ ટેલ ધ ડૉક્ટર કે ડૉક્ટર સાહેબ તમે ગમે તે થાય મારી બેનને બચાવી લેજો, હું તમને 25 નહીં ને 50 આપીશ. હવે આપણે કાયદાની દ્રષ્ટિએ જોઈએ કે જ્યારે ભારતીય કરાર ધારા પ્રમાણે અવેજના આવશ્યક તત્વો આપણે જોઈ રહ્યા છે ત્યારે આ